પ્રાક્તન વિદ્યાર્થીઓ, ગુડ મોર્નિંગ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 8 અક્ષર બ્રહ્મયોગ, શ્લોક 4, 5 અને 6. અધિભૂતં ક્ષરો ભાવ પુરુષસ્વાધિદેવતમ અધિયજ્ઞો અહમેવા ત્રદેહે દેહભૂતાંબરમ અંતકાલે ચ મામેવ સ્મરન મુક્ત્વા કલેવરમ યમ પ્રયાતિ સમદ્ભાવં યાતિ નસ્ત્રત્ર સંશય યમ યમ વાપી સ્મરન ભાવં त्यजन्त्येते कलेवरं तं तमे वेत्ति कौन्तेय सदा तद्भावितम्. હવે ચોથા શ્લોકમાં ભગવાન કહે છે, ઉત્પત્તિ વિનાશશીલ પ્રત્યેક પદાર્થ અધિભૂત છે. હિરણ્યમય પુરુષ એટલે કે કેવો પુરુષ છે કે જેનામાં શાસ્ત્રોમાં સુસ્ત્રાત્મા, હિરણ્યગર્ભ, પ્રજાપતિ, બ્રહ્મા વગેરે નામો વડે જે ઓળખાય છે એવો પુરુષ આધિદેવ છે. અને હે દેહધારીઓમાં શ્રેષ્ઠ અર્જુન, આ શરીરમાં હું વાસુદેવ જ અંતર્યામી સ્વરૂપે અધિયજ્ઞ છું. આ માણસ છે, જે જીવ છે, એના શરીરમાં ભગવાન સ્વયં પોતે બિરાજે છે. જે માણસ અંતકાળે મને જ સ્મરતો શરીર છોડીને જાય છે એ મારા સાક્ષાત સ્વરૂપને પામે છે. એમાં સહેજ પણ સંશય નથી. જો માણસ છે એ ભગવાનને ભજે છે, આખો જિંદગી ભજીને જો છેલ્લે કોઈ પણ માટે આસક્તિ કરે ને તો એ જીવ છે ને એ ગતિને પામે છે. પણ જો એ ભગવાનનું નામ લેતો રટણ કરતો મૃત્યુને પામે છે તો એ ભગવાનમય થઈ જાય છે. હે કુંતી પુત્ર, આ માણસ અંતકાળે જે પણ ભાવને સ્મરણ કરતો શરીરને છોડે છે. જો તમે જેવો ભાવ કરો ને એટલે તો છેલ્લે મૃત્યુ ટાણે ગીતાજીના શ્લોક એની સામે, આ જીવ સામે છે એ ગાય છે અને ભગવાનના નામ લેવામાં આવે છે કે જેથી કરીને આ જીવ છોડી અને ભગવાનને પામે અને 5 મહાભૂતોમાં વિલીન થઈ જાય. તેથી તેને જ તે પામે છે, કેમ કે એ સદા તે જ ભાવથી ભાવિત રહ્યો હોય છે. એટલા માટે જ અંત સમયે ભગવાનને પ્રાર્થના કરવામાં આવે છે કે અંતકાળે ભગવાન તો આવજે અને તારામાં મને લીન કરી દેજે. ઓકે, થેન્ક યુ.